વસૂલવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો ટેક્સ ભરતા નથી. કઈ રીતની બાબત સામે આવી છે, શું કાર્યવાહી કરાશે? કુલ કોમર્શિયલ મિલકતો લગભગ 7 લાખના આજુબાજુ છે. તેમાં 3,25,000 મિલકતો પ્રોફેશનલ ટેક્સ ભરે છે લિસ્ટેડ, અને બાકીની જેટલી મિલકતો છે તે તમામને અમે આઈડેન્ટિફાઈ કરી છે અને તેમને અમે નોટિસ ઇસ્યુ કરવા જઈ રહ્યા છીએ વધીને એકાદ વીકમાં. અને બધાએ તમામ કોમર્શિયલ એકમ ઉપર અમારી નોટિસ છે. ફીની વાત છે, ટ્રાન્સફર ફીને લઈને કયા પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે? ટ્રાન્સફર ફીનો મૂળ અમારો હેતુ કે જ્યારે પણ કોઈ એક મિલકત ધારક બીજા કોઈ ખરીદારને વહેંચે છે મિલકત, ત્યારે કોર્પોરેશનને ટ્રાન્સફર ફી આપવાની થતી હોય છે. એવા સંજોગોમાં જ્યારે નવી બિલ્ડિંગો ડીયુ મળેથી તેની આકારણી કરતા હોય છે, પરંતુ ઇન બિટવીન જે ડેવલપર છે એ 25-30% મિલકતો તો વેચી નાખે. તો એવા સંજોગોમાં એ મિલકતો અમારી આકારણીમાંથી નીકળી જાય છે અને એમાં ટ્રાન્સફર ફી અમારી અટકી જાય છે. એવા સંજોગોમાં કોઈ બિલ્ડરે 100 યુનિટ બનાવ્યા છે તો 100 મિલકત એ ટ્રાન્સફર ફી મળેથી જ આકારણી ગણાશે. એ રીતે અમે એક પ્રાવધાન કર્યું છે, એટલે તમામ મિલકતોની અમને ટ્રાન્સફર ફી મળે એવી વ્યવસ્થા પણ કરવા જઈ રહ્યા છે. કમિટી મળી ત્યારથી આમાં અમલવારી ગણાશે.